રસોઈમાં આજે શું બનાવવું છે? રસોઈમાં તો રાહુલને પૂછી જો. રાહુલ, કઈ ચિંતા છે બેટા? રાહુલ, તારી મમ્મી કઈ પૂછે છે તને? હા, બોલો ને મમ્મી. બેટા શું વાત છે? કેમ આટલો દુખી લાગે છે અને શું વિચાર કરે છે? મમ્મી, વાત જ એવી છે કે આ વાત જ્યારે હું તમને કરીશ ને ત્યારે તમારો મૂડ પણ મારી જેવો જ થઈ જશે. જો બેટા, વાતને ગોળ ગોળ ફેરવવાનો કોઈ મતલબ નથી. તારા દુઃખમાં અમે ભાગીદાર છીએ અને સુખમાં ભાગીદાર છીએ. બોલ, શું વાત છે? હા, મમ્મી, હા, રિયા મારી સાથે છૂટાછેડા લેવા માંગે છે. પણ રિયા તારી સાથે ડિવોર્સ લેવા શું કામ માંગે છે? એણે તને કઈ વાત કરી કે તે એની સાથે કઈ વાત કરી? મમ્મી, મેં પૂછ્યું હતું રિયાને કે શું તકલીફ છે ને મારી સાથે, કે એવું તો ઘરમાંથી કોઈએ કંઈ કીધું નથી કે કોઈ કંઈ બોલ્યું નથી, તો પછી શું કામ, એવું શું કારણ છે કે આવો નિર્ણય લઈ લીધો? પણ મમ્મી, એ કંઈ જ બોલવા નથી માંગતી અને કોઈ કારણ પણ નથી જણાવતી મને. પણ બેટા, આ મને તો એક વાત નથી સમજાતી કે રીનાને નથી આપણે કઈ બોલ્યા કે નથી વધ્યા. એ આ ઘરમાં જેમ રહે છે ને એમ એને રહેવા દે છે, બધી જ છૂટ છે, પણ છતાંય આવો નિર્ણય કેમ લીધો? હા બેટા, અને હું માનું છું કે કદાચ કોઈક વાતનું એને ખોટું પણ લાગ્યું તો સીધો ડિવોર્સ લઈ લેવો એ તો કઈ રસ્તો નથી ને. દરેકના જીવનમાં નાની મોટી તકલીફ હોય જ, પણ એ જો વડીલોને વાત કરો ને તો એનો કઈક રસ્તો નીકળે. સાચી વાત છે મમ્મી તમારી. હું પણ શું કરી શકું મમ્મી? બસ આ જ કારણથી હું પણ મૂંઝાણો છું કે અચાનક નિર્ણય લેવાનું શું કારણ હોઈ શકે. અને એ છે કે કોઈ પણ વાત જણાવતી જ નથી. આ મગનું નામ મરી નથી પાડતી. ઠીક છે બેટા, તું ચિંતા નહીં કર. એવું હશે તો હું રિયા બહુ સાથે વાત કરીશ, એને સમજાવવાની કોશિશ કરીશ અને કારણ પણ જાણવાની કોશિશ કરીશ. તું ખોટી ચિંતા નહીં કર અને મગજને શાંત પાડીને તું ઓફિસે જા. ઠીક છે મમ્મી, તમે વાત કરી લેજો. પણ હા, આજે આ વાત સાંભળ્યા પછી મને ઓફિસ જવાનો જરાય મૂડ નથી. આજે રજા લઈને થોડોક આરામ કરી લઉં છું. ઠીક છે, જેવી તારી મરજી. તમે બેસો, હું રિયા સાથે વાત કરું છું. રિયા, હા મમ્મી. મારે તારી સાથે થોડી વાત કરવી છે. બોલો ને, શું વાત કરવી છે? આ હું શું સાંભળી રહી છું? તું મારા દીકરા સાથે ડિવોર્સ લેવા માંગે છે? હા મમ્મી, મારે છૂટાછેડા લેવા છે. બેટા, મને તું જરાક જણાવીશ કે આ ઘરમાં તને શું તકલીફ છે? ના મમ્મી, મને કોઈ તકલીફ નથી. તો પછી મારાથી એવું કોઈ વર્તન થઈ ગયું છે કે તારા પપ્પાથી એવું કોઈ વર્તન થઈ ગયું છે કે જેનું તને દુઃખ લાગ્યું છે અને તું આ વાત સુધી પહોંચી ગઈ? ના ના, તમે અને પપ્પા તો બહુ જ સારા છો. મને
સારી રીતે રાખો છો અને તમે બંને તો મને સગા મા બાપ કરતાં પણ વિશેષ પ્રેમ આપ્યો છે. સમજ નથી પડતી બેટા. એક બાજુ તું અમારી માટે સારું બોલી રહી છે અને એક બાજુ આ ઘર છોડીને જવાનો વિચાર પણ કરી રહી છે. જે હોય ને એ મને ખુલીને કે બેટા, કે તને તકલીફ શું છે? કહ્યું તો ખરા મમ્મી કે મને કોઈ જ વાંધો નથી. તો પછી એવું તો નથી ને કે તને રાહુલથી કોઈ વાંધો હોય, તને એ ન ગમતો હોય, એ પસંદ ન હોય અને તે જબરદસ્તી લગ્ન કર્યા હોય? ના, એવી કોઈ વાત નથી. મારે ને રાહુલે ખૂબ બને છે. અમારા વચ્ચે કોઈ દિવસ ઝઘડો પણ નથી થયો. બેટા, તું દરેક વાતમાં ના પાડે છે કે મને કોઈ તકલીફ નથી, તો હવે આ ડિવોર્સ લેવાનું કારણ શું છે એ જણાવીશ મને? કારણ કોઈ જ નથી, બસ. પણ હવે આ લગ્ન જીવનમાં રહીને હું કંટાળી ગઈ છું. મારે રાહુલ સાથે છૂટાછેડા લઈને એકલા રહેવું છે, અલગ રહેવું છે અને આખી જિંદગી બસ મારા પિયરે રહીશ અને આરામથી જીવીશ. બેટા, આવા બધા વિચાર લગ્ન કર્યા પહેલા કરવાના હોય. લગ્ન પછી આવા વિચાર કરવા એ વ્યાજબી છે? નથી, પણ મારું મન હવે નથી લાગતું. મારે અલગ રહેવું છે. મારે છૂટાછેડા લેવા છે એટલે લેવા છે અને એ હું લઈને જ રહીશ. આ તારો છેલ્લો નિર્ણય છે? હા. ઠીક છે, આ નિર્ણય લેવા માટે હું તને રોકીશ નહીં, પણ એક સલાહ જરૂર આપીશ કે તારા પિયરમાં એટલે કે તારા માવતરમાં ખાલી તારા પપ્પા એક જ છે. એ આજે છે તો કાલે નથી. પછી તું કોના સહારે જિંદગી જીવીશ? મારું જે થવાનું હશે ને એ હું જોઈ લઈશ, પણ મારો નિર્ણય ફાઇનલ છે. રિયા, આ મારે બોલવું તો ન જોઈએ, પણ એમ છતાંય પૂછું છું કે તારી જિંદગીમાં રાહુલ સિવાય બીજું કોઈ? મમ્મી, બસ. મારી વાત સાંભળ રિયા. રાહુલ, હા બોલ. ઓફિસે નથી જવાનું? ટાઈમ થઈ ગયો છે. નહીં, આજે ઓફિસે નથી જવું. મૂડ જ નથી મારો. તો પૂછી શકું કે તમારું મૂડ ઓફિસે જવાનું કેમ નથી? રિયા, એક તો તે જ મારા મનમાં અશાંતિ ઊભી કરી છે અને તું જ આવા બધા સવાલો પૂછી રહી છે. રિયા, સમજાતું નથી કે તારા મનમાં અચાનક આવો ડિવોર્સ લેવાનો વિચાર કેવી રીતે આવ્યો? શું શું મારામાં કોઈ વાંધો છે? હું તને સરખી રીતે નથી રાખતો કે પછી મારો કોઈ વાંક છે? શું એવું કંઈ હોય તો મને કહી શકે છે. ના રાહુલ, તમે આવું આડું અવળું ના વિચારશો. તમારી કોઈ ભૂલ નથી, તમારો કોઈ જ વાંક નથી. ઇનફેક્ટ તમે તો સારા માણસ છો, મને સારી રીતે રાખો છો અને તમે શું વાત કરે છે રિયા તું? એક તરફ તું મને સારો માણસ કહી રહી છે, મને પ્રેમ કરી રહી છે અને બીજી તરફ તું મારી સાથે ડિવોર્સ લેવા માંગે છે. આ તો વળી કેવી વાત થઈ? બોલ ને, શું પ્રોબ્લેમ છે તને?
કારણ કોઈ જ નથી. હું એમનામાં જ ડિવોર્સ લઈ રહી છું. હા, લગ્ન જીવનથી મારું મન ભરાઈ ગયું છે. સિયા, હજી તો આપણા લગ્ન થયા ને વધારે સમય પણ નથી થયો. હજી તો પતિ પત્ની તરીકે આપણે જીવનની શરૂઆતમાં છીએ. ત્યાં જ તું આવી વાતો કરી રહી છે. અને આમ પણ તું જાણે છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું. તારી બધી જ ઈચ્છાઓ, તારી બધી જ જીદ પૂરી કરવા માટે હું હંમેશા આગળ રહું છું. પણ જો હા છે ને તું ખોટી જીદ કરી રહી છે. જો રાહુલ, મને ખબર છે મારા આ નિર્ણયથી તમને ઠેસ પહોંચશે, દુઃખ લાગશે, પણ પ્લીઝ, મેં મારો નિર્ણય લઈ લીધો છે અને હું એ નિર્ણય ઉપર મક્કમ છું. હું કાલે સવારે આ ઘર છોડીને જતી રહીશ. એની પહેલા એક રિક્વેસ્ટ કરી શકું? બોલ ને, શું રિક્વેસ્ટ છે તારી? હું આ ઘર છોડીને જાઉં ને ત્યારે પ્લીઝ મને હસતા મોઢે વિદા કરજો. નહીં બની શકે. જે વ્યક્તિને આપણે દિલથી ચાહતા હોઈએ એ વ્યક્તિ આપણને કોઈ પણ કારણ જણાવ્યા વગર આપણાથી દૂર થઈ જાય ત્યારે કેવી રીતે હસતા મોઢે એને વિદાય આપી શકે? બહુ જ અઘરી વાત છે મારા માટે. આઈ એમ સોરી. જય શ્રી કૃષ્ણ નટવરભાઈ. અરે સુધીરભાઈ, જય શ્રી કૃષ્ણ. આવો આવો. કેમ છે તમારી તબિયત હવે? તબિયતનું તો શું છે સુધીરભાઈ, સારા મળે હાલ્યા કરે. પણ સુધીરભાઈ, આમ અચાનક આજે આ બાજુ ભૂલા પડી ગયા? નટવરભાઈ, આ બાજુ ભૂલો તો નથી પડ્યો, પણ ખાસ તમને મળવા માટે જ આવ્યો છું. હા તો બોલો ને, શું કામ હતું? નટવરભાઈ, આ તમારી દીકરી રિયા મારા દીકરા સાથે ડિવોર્સ લેવા માંગે છે. શું? આ રિયા ડિવોર્સ લેવા માંગે છે? પણ શું કામ? હા નટવરભાઈ, આ તમારી દીકરી રિયા આના વિશે કોઈ ચોખવટ જ નથી કરતી. એક જ રટન લગાવીને બેઠી છે કે બસ મારે ડિવોર્સ લેવા છે. અમે એને પૂછ્યું કે બેટા તને વાંધો શું છે, તને રાહુલ સાથે વાંધો છે, અમારાથી કોઈ તકલીફ છે? તો ચોખ્ખા શબ્દોમાં કહે છે કે મને તમારાથી કે રાહુલથી કોઈ વાંધો નથી. પણ એના મનમાં શું ચાલી રહ્યું છે ને એ જ નથી ખબર પડતી અને કંઈ જણાવવા પણ નથી માંગતી. અરે પણ સુધીરભાઈ, હજુ 2 દિવસ પહેલા તો મારે રીના સાથે વાત થઈ, પણ એણે તો મને કઈ જણાવ્યું નહીં. નટવરભાઈ, હવે છે ને તમે રિયા સાથે કોઈ વાત નહીં કરતા, કારણ કે એણે ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે હું કાલે જતી રહીશ. એટલે આવતીકાલે તમારા ઘરે આવે ને પછી તમે એને શાંતિથી બેસાડીને નિરાતે વાત કરજો, તને શું તકલીફ છે.